Very good afternoon to all the students. વિદ્યાર્થી મિત્રો, આજના આ ગ્રામરના લેક્ચરની અંદર આપણે જે ટોપિક્સ વિશે ડિસ્કશન કરવાની છે એનું નામ છે એડવર્બ. તમને સ્કૂલ દ્વારા જે લિથો ઇંગ્લિશનો પ્રોવાઈડ કરવામાં આવેલો છે એ ઇંગ્લિશનો લીથો તમે ખુલ્લો રાખજો. એમાં પેજ નંબર 1414 આપેલું છે. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. અહીં ડેફિનેશન છે, જુઓ. એડવર્બ ઇઝ અ વર્ડ ધેટ ઇઝ યુઝડ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ એ verb, an adjective or another adverb. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણ એ એક શબ્દ છે જે ક્રિયાપદ કે વિશેષણના અર્થમાં વધારો કરે છે. ત્યારબાદ અહીં ટાઇટલ છે, કાઇન્ડ્સ ઓફ એડવર્બ્સ. એડવર્બના પ્રકારો. મુખ્યત્વે એડવર્બના અહીં 3 પ્રકારો જોવા મળે છે. નંબર ફર્સ્ટ સિમ્પલ, સેકન્ડ ઇન્ટ્રોગેટિવ એન્ડ થર્ડ રિલેટિવ. કાઇન્ડ્સ ઓફ સિમ્પલ એડવર્બ્સ એટલે કે અહીં જે 3 પ્રકાર આપેલ છે એમાંનો ફર્સ્ટ સિમ્પલ, એનું ટાઇટલ અહીં આપેલ છે, કાઇન્ડ્સ ઓફ સિમ્પલ એડવર્બ્સ. જોઈ શકો છો. નંબર ફર્સ્ટ એડવર્બ ઓફ ટાઈમ એટલે કે સમય દર્શક ક્રિયા વિશેષણ. સમય દર્શક ક્રિયા વિશેષણમાં હંમેશા એ વાક્યમાં જે સમયદર્શક ક્રિયા વિશેષણ જોવા મળે એમાં સમયને લગતો ભાવ વ્યક્ત થતો હોય છે. જરૂરી નથી કે ચોક્કસ સમય જ આપેલો હોય, એવો શબ્દ પણ આપેલ હોય જેના દ્વારા આપણે જજ કરી શકીએ કે આમાં સમયનો ભાવ આપેલો છે. સેકન્ડ એડવર્બ ઓફ પ્લેસ. પ્લેસ એટલે સ્થળ. સ્થળ દર્શક ક્રિયા વિશેષણ. થર્ડ એડવર્બ ઓફ મેનર. રીત દર્શક ક્રિયા વિશેષણ. ફોર્થ એડવર્બ ઓફ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સીનો જો ગુજરાતી વર્ડ ચેક કરીએ તો ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ દર્શક, અથવા તો બીજો મિનિંગ એ રીતે પણ લઈ શકાય કે આપણે એની ગણના કરી શકીએ. દાખલા તરીકે 1, 2, 3, 4, 5 વગેરે જેની ગણના થતી હોય એવાનો સમાવેશ આપણે એડવર્બ ઓફ ફ્રીક્વન્સીમાં કરી શકીએ છીએ. નાવ કમ ટુ ધ ફિફ્થ એડવર્બ ઓફ ડિગ્રી. ડિગ્રી શબ્દ છે એની જગ્યાએ બીજો શબ્દ ક્વોન્ટિટી એ પણ જોવા મળે છે. હવે મિત્રો, ક્વોન્ટિટી એ શબ્દ જ એવો ભાવ દર્શાવે છે કે એમાં જથ્થો હોય, ઘણી બધી માત્રામાં હોય, એનો સમાવેશ આપણે ડિગ્રી અથવા ક્વોન્ટિટીમાં કરીએ છીએ. સિક્સ્થ નંબર એડવર્બ ઓફ એફર્મેશન એન્ડ નેગેશન. એફર્મેશન એટલે કે હકાર, ચોક્કસ, શ્યોરલી. એન્ડ નેગેશન એટલે કે નકાર, નોટ. ટૂંકમાં કહીએ તો એફર્મેશન એટલે યસ એન્ડ નેગેશન એટલે કે નોટ. સેવન્થ એડવર્બ ઓફ રીઝન. કારણ દર્શક ક્રિયા વિશેષણ. એમાં કોઈ પણ
કારણનો ઉલ્લેખ થયેલો હોય છે. તો મિત્રો, આપણે આજે 7 કાઇન્ડ્સ ચેક કર્યા તે આ સિમ્પલ એડવર્બ્સના પ્રકારો હતા. એટલે તમારે આ જે 7 નામ આપેલ છે એ તમારે યાદ કરી લેવાના રહેશે અને આ જે 7 નામ છે એનો સ્પેલિંગ તમને ફરજિયાત આવડવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ટાઈમ, પ્લેસ, મેનર, ફ્રીક્વન્સી, ડિગ્રી, એફર્મેશન એન્ડ નેગેશન, રીઝન. આ જે સ્પેલિંગ છે એ તમને યાદ હોવા જોઈએ. હવે મુખ્યત્વે પ્રકારોમાં બીજો પ્રકાર ઇન્ટ્રોગેટિવ. બહુ ઇઝી. ઇન્ટ્રોગેટિવ એટલે કે જે વાક્ય WH થી શરૂ થતું હોય. ફોર એક્ઝામ્પલ, વોટ, વેર, વેન, વાય, હુ વગેરે, અને વાક્યની અંતે ક્વેશ્ચન માર્ક જોવા મળે એનો સમાવેશ ઇન્ટ્રોગેટિવ એડવર્બમાં કરવામાં આવે છે. WH વાળો શબ્દ વાક્યની શરૂઆતમાં હોય અને વાક્યની અંતે ક્વેશ્ચન માર્ક જોવા મળે એનો સમાવેશ ઇન્ટ્રોગેટિવ એડવર્બમાં થાય છે. અને થર્ડ, રિલેટિવ એડવર્બ. એ પણ બહુ ઇઝી છે. WH વાળો વર્ડ્સ મિત્રો વાક્યમાં ફરજિયાત જોવા મળે છે. દાખલા તરીકે વેર, વેન, વાય વગેરે આ વાક્યની વચ્ચે હોય અને વાક્યની અંતે ફૂલ સ્ટોપ જોવા મળે એનો સમાવેશ રિલેટિવ એડવર્બમાં કરવામાં આવે છે. એટલે તમને આ આખો જે ડેટા આપેલ છે એ તમારા માઇન્ડમાં ફિક્સ થઈ ગયેલ હશે. એ કાઇન્ડ્સ ઓફ એડવર્બ્સ, એના મુખ્ય 3 પ્રકાર: સિમ્પલ, ઇન્ટ્રોગેટિવ, રિલેટિવ. અને સિમ્પલ એડવર્બના 7 પ્રકારો જોવા મળે છે. હવે અહીં એક ઇન્સ્ટ્રક્શન આપેલ છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એડવર્બ. એડવર્બ વડે ખાલી જગ્યા પૂર્ણ કરો. મિત્રો, અહીં 5 બ્લેન્ક્સ તમને જોવા મળે છે. ચેક કરીએ. આઈ વર્ક ઓનેસ્ટલી, અને બ્રેકેટમાં આપેલ છે ઓનેસ્ટ. સેકન્ડ, ડુ નોટ ડ્રાઈવ કેરલેસલી, બ્રેકેટમાં આપેલ છે કેરલેસ. થર્ડ, પ્લીઝ ડુ નોટ ટોક લાઉડલી, બ્રેકેટમાં લાઉડ. ફોર્થ, ડીડ યુ આસ્ક યોર ટીચર પોલાઇટલી, ક્વેશ્ચન માર્ક અને બ્રેકેટમાં પોલાઇટ. ફિફ્થ, કાર્તિક સ્પીક્સ વેરી રૂડલી, અને બ્રેકેટમાં છે રૂડ. મિત્રો, અહીં જે ઇન્સ્ટ્રક્શન આપેલ છે અને જે મુજબ આપણે જવાબ લખેલ છે, એટલે કે દરેક જે બ્રેકેટનો શબ્દ છે એની પાછળ આપણે LY મૂકેલ છે, એટલે વાક્યનો જવાબ કમ્પ્લીટ થાય છે. જુઓ, ઓનેસ્ટ એમાં ઓનેસ્ટલી, કેરલેસ એમાં કેરલેસલી, લાઉડ એમાં લાઉડલી, પોલાઇટ એમાં પોલાઇટલી અને રૂડ એમાં રૂડલી. ઇન્સ્ટ્રક્શન ત્યારબાદની ઇન્સ્ટ્રક્શન અહીં આપેલી છે. પિક આઉટ ધ એડવર્બ ફ્રોમ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ એન્ડ સ્ટેટ ધેર કાઇન્ડ્સ. એટલે કે નીચે આપેલા વાક્યોમાં એડવર્બ શોધી અને એનો પ્રકાર લખો. એટલે મિત્રો, અહીં આપણે ઉપર જે પ્રકાર દર્શાવવામાં આવેલ છે એ પ્રકારમાંનો કોઈ પણ એક પ્રકાર અહીં આન્સરમાં આવે. ચાલો આપણે 1 by 1 ચેક કરીએ. જુઓ, ફર્સ્ટ સેન્ટેન્સ શું કહેવા માંગે છે? વી વેન્ટ ટુ રાજકોટ યસ્ટરડે. આપણી સૂચના શું છે કે વાક્યમાંથી એડવર્બ શોધો અને એનો પ્રકાર લખો. તો
તો આ વાક્યની અંદર યસ્ટરડે એ જે શબ્દ છે એ આપણને સમયનો ભાવ ઉલ્લેખ કરે છે. એ માટે સમય માટે આપણે એડવર્બ ઓફ ટાઈમ વાપરીએ છીએ. એટલે કે સમય દર્શક ક્રિયા વિશેષણ અને શબ્દ છે યસ્ટરડે. એના જેવા બીજા શબ્દો આપણે ટુમોરો, એવરીડે, નાવ, આ શબ્દ પણ એડવર્બ ઓફ ટાઈમમાં આવી શકે છે. સેકન્ડ, સી વોક્સ ગ્રેસફુલી. અહીં જે આપણે જવાબનો ઉલ્લેખ કરેલ છે એ છે ગ્રેસફુલી. એડવર્બનો સામે જે પ્રકાર જોવા મળે છે એડવર્બ ઓફ મેનર, એટલે કે રીત દર્શક ક્રિયા વિશેષણ. એમાં રીતનો, વ્યક્તિની પોતાની રીતનો ઉલ્લેખ થયેલ છે. ગ્રેસફુલી શબ્દ એ વ્યક્તિની રીત દર્શાવે છે, એટલે એનો સમાવેશ એડવર્બ ઓફ મેનરમાં કરવામાં આવે છે. રીત દર્શક બીજા આપણે શબ્દ ચેક કરીએ તો સ્લોલી, જેન્ટલી વગેરે શબ્દ પણ એડવર્બ ઓફ મેનરમાં આવે છે. કમ ટુ ધ થર્ડ, હી વેન્ટ અ ફ્યુ સ્ટેપ્સ બેકવર્ડ. એમાં શબ્દ છે બેકવર્ડ. બેકવર્ડ શબ્દ એ સ્થળનો ભાવ ઉલ્લેખ કરેલ છે, એટલે એમાં એડવર્બ ઓફ પ્લેસ, સ્થળ દર્શક ક્રિયા વિશેષણ. એમાં એવરીવેર, હિયર, બેક, નિયર વગેરે શબ્દને પણ આપણે એડવર્બ ઓફ પ્લેસમાં લઈ શકીએ છીએ. ફોર્થ સેન્ટેન્સ, હી ઇઝ એક્સ્ટ્રીમલી પોલાઇટ. એમાં જોઈએ તો એક્સ્ટ્રીમલી ખૂબ જ, બહુ જ, આ કંઈ આપણે ગણી શકતા નથી, એટલે એનો સમાવેશ એડવર્બ ઓફ ડિગ્રી, અને મેં તમને એનું બીજું નામ આપેલું જ હતું. ડિગ્રીની જગ્યાએ આપણે ક્વોન્ટિટી શબ્દ વાપરીએ છીએ. આ સિવાયના શબ્દો જો ડિગ્રી અને ક્વોન્ટિટીમાં હોય તો ટુ, TOO, લિટલ, ફૂલી વગેરે પણ એડવર્બ ઓફ ડિગ્રીમાં આવે છે. પાંચમું સેન્ટેન્સ, ધે વિલ સર્ટેનલી વિન ધ મેચ. અહીં સર્ટેનલી એ જવાબમાં આપેલ છે અને એનો પ્રકાર એડવર્બ ઓફ એફર્મેશન. એફર્મેશન એટલે આમ જોઈએ તો હકાર ભાવ છે. અહીં ચોક્કસતાની ભાવના છે, ચોક્કસ, તેઓ ચોક્કસપણે મેચ જીતશે જ. અહીં કોઈ નેગેટિવ બાબત આવેલ નથી, એટલે કે નોટ, નકારનો ભાવ વ્યક્ત થયેલ નથી, માટે સર્ટેનલી શબ્દનો સમાવેશ એડવર્બ ઓફ એફર્મેશનમાં કરવામાં આવે છે. સિક્સ્થ સેન્ટેન્સ, she was ill, therefore she couldn't attend the function. તેણી બીમાર હતી, તેથી તેણી ફંક્શન એટેન્ડ કરી શકેલ ન હતી. હવે આમાં એક કારણ છે કે ભાઈ તેણી છે એ ફંક્શનમાં નહોતી આવી, તો શું કામ નહોતી આવેલ? તો કે એ બીમાર હતી, એટલે બીમારી છે એ એનું એક કારણ બની જાય છે. તો એમાં શબ્દ આપણે ધેરફોર, તેથી, એટલે આન્સરમાં આવે ધેરફોર,
અને એનો સમાવેશ એડવર્બ ઓફ રીઝન એટલે કે કારણદર્શક ક્રિયા વિશેષણ એમાં એનો સમાવેશ થાય છે. એટલે ધેરફોર શબ્દ એડવર્બ ઓફ રીઝનમાં આવે છે. એ સિવાય હેન્સ HENCE એનો સમાવેશ પણ એડવર્બ ઓફ રીઝનમાં કરવામાં આવે છે. નાવ કમ ટુ ધ 7th. Where have you kept my books? Then last question mark. મિત્રો આ પ્રકાર તો સો મચ ઇઝી, કારણ કે WH વાળો શબ્દ આપણાને અહીં જોવા મળે છે. વેર WHERE અને વાક્યની અંતે ક્વેશ્ચન માર્ક છે એટલે અહીં આપણે મૂકેલ છે વેર ડેશ ઇન્ટ્રોગેટિવ એડવર્બ, બરાબર, પ્રશ્નાર્થ સૂચક ક્રિયા વિશેષણ. એટલે આ પ્રકાર તમને બહુ જ ઇઝી પડશે. WH વાળો શબ્દ જોવા મળે તો એ વાક્યની શરૂઆતમાં જ હોય, અને અહીં જવાબમાં પણ વાક્યની શરૂઆતમાં WH વાળો શબ્દ મૂકી ડેશ કરી ઇન્ટ્રોગેટિવ એડવર્બ એનું નામ આપી દેવાનું રહેશે. નંબર 8 સેન્ટેન્સ. ફાઇન્ડ આઉટ ધ રીઝન વાય ધ ટ્રેન ઇઝ લેટ. કારણ શોધી કાઢો શા માટે ટ્રેન મોડી છે. આ પ્રકાર પણ તમને બહુ ઇઝી પડશે. વાય WH વાળો શબ્દ અહીં આપેલ છે વાય, અને તે વાક્યની વચ્ચે જોવા મળે છે અને વાક્યની અંતે ફૂલ સ્ટોપ જોવા મળે. તો આનો સમાવેશ આપણે કેમાં કરીએ છીએ? રિલેટિવ એડવર્બ. એટલે વાય શબ્દ છે એ વાક્યની વચ્ચે છે, વાક્યની અંતે ફૂલ સ્ટોપ જોવા મળે, એટલે જવાબમાં અહીં મૂક્યું આપણે વાય ડેશ રિલેટિવ એડવર્બ. આ વાય સિવાય WH વાળા બીજા શબ્દ મેં તમને એનો ઉલ્લેખ કરેલ જ હતો. વેર, વેન વગેરે પણ હોય, વાક્યની વચ્ચે હોય, અંતે ફૂલ સ્ટોપ હોય, એનો સમાવેશ રિલેટિવ એડવર્બમાં કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે આપણા જે સ્કૂલમાંથી લીથો પ્રોવાઈડ કરવામાં આવેલ છે એમાં એડવર્બ નામનું ચેપ્ટર આપેલ છે, એની આપણે આજે સમજ મેળવી. તો તમે આ વિડીયો ઘરે જોઈ અને તમને જે લીથો આપેલ છે એમાંથી એનો ગહન અભ્યાસ કરજો. મેં તમને અગાઉ પણ મારા લેક્ચરમાં સૂચના આપેલી હતી કે સ્ટાન્ડર્ડ 7થના જો વિદ્યાર્થી મિત્રો હોય તો જરૂરી નથી કે અહીં લીથામાં આપેલું ગ્રામર ફરજિયાત પૂછાય. તમે 1 થી 6 સ્ટાન્ડર્ડમાં જે નોર્મલ ગ્રામરનો અભ્યાસ કરેલ છે એ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે. એવી રીતના 8મા ધોરણના જો વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને પણ આ લીથામાં આપેલું ગ્રામર પૂછાય એ જરૂરી નથી. 1 થી 7નો જે નોર્મલ ગ્રામર છે આપણે શીખી ગયેલ છે. ફોર એક્ઝામ્પલ, બંને ધોરણ માટે કોમન સૂચના આર્ટિકલ, એકવચન, બહુવચન, જાતિ બદલો, બરાબર, આવું જે નોર્મલ ગ્રામર છે એ પણ તમને પૂછાઈ શકે. અને ટેન્સ એ તો ખાસ તમને પહેલા સેમમાં પણ લીથો આપવામાં આવેલ હતો અને બીજા સેમમાં પણ આપવામાં આવેલ છે. તો ટેન્સનો તમે બહુ ગહન ઊંડો અભ્યાસ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.